તમે વિચાર્યું કે DDCET ની તૈયારી ચાલુ કરી દેવી છે, કોર્સ પરચેસ કરી લીધો ઓક્ટોબરમાં, તો પ્રી પ્લાનમાં તમે કેમિસ્ટ્રીનો પ્લાન બનાવ્યો તો એના પ્રમાણે તમે કેમિસ્ટ્રી પૂરું કર્યું, પછી તમે નેક્સ્ટ સબ્જેક્ટ કયો પકડ્યો હતો? કેમિસ્ટ્રી પછી હું ફિઝિક્સ ઉપર મૂવ ઓન થયો હતો. કેમિસ્ટ્રી એઝ એ બેઝ મારો ક્લિયર થઈ ગયો હતો, એટલે મને ખબર છે કે ભાઈ કેમિસ્ટ્રી એટલા માર્ક્સનું પૂછવાનું છે, એટલું ક્લિયર છે. પછી બીજો ટેકનિક સબ્જેક્ટ હતા તો એ હતા ફિઝિક્સ અને મેથ્સ, કેમ કે બંનેનો 50-50 માર્કનો વેઇટેજ. અને ત્રીજું એક જે છે એનો હતો ઇંગ્લિશ. ઇંગ્લિશમાં હું પોતે ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ છું, એટલે બધું મને એઝ સચ ક્લિયર નહોતો ઇંગ્લિશનો, જે મોસ્ટ ઓફ સ્ટુડન્ટને હોય છે ઇંગ્લિશ. એટલે પછી મેં ડાયરેક્ટ ઉપાડ્યું કે ભાઈ હવે ફિઝિક્સ ઉપર મૂવ ઓન કરવું પડશે. ફિઝિક્સમાં શરૂ કર્યું તો ફિઝિક્સમાં જે ઇનિશિયલ જે ચેપ્ટર્સ હતા એ તો ઇઝીલી સમજાઈ ગયા હતા, પણ આગળના જે હતા જેમ કે ક્લાસિકલ મિકેનિક્સ કરીને ચેપ્ટર છે, થોડોક વધારે ટફ છે. ક્લાસિકલ મિકેનિક્સ છે, પછી થર્ડ નંબરનો હતો જે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ને એનો હતો. એ બધા જે થોડાક કન્ફ્યુઝિંગ ચેપ્ટર હતા, તો એની અંદર મેં કે ને આરામથી દોઢ મહિના આસપાસનો સમય આપ્યો તો આખું ફિઝિક્સ કમ્પ્લીટ કરવામાં.